આમોદ તાલુકાના સરભાણ ગામે અંદાજિત ₹25 લાખના ખર્ચે નિર્માણાધીન ગ્રામ પંચાયત ભવનના બાંધકામમાં ગંભીર ગેરરીતિઓ સામે આવતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચાએ જોર પકડ્યું છે। કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટરને કામ સોંપી દેતા ટેકનિકલ બેદરકારી સામે આવી છે, જેમાં છાપકામ કર્યા વગર બીમ કોલમ બાંધી દેતા બીમના સળિયા કાપી ભ્રષ્ટાચારને છાછરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે કથિત ભ્રષ્ટાચાર સામે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગણી કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। આમોદ તાલુકાના સરભાણ ગ્રામ પંચાયત ભવનના બાંધકામ દરમિયાન યોગ્ય માપદંડો અને લાઇન દોરી વિના બીમ કોલમનું કામ કરવામાં આવ્યું હતું। પરિણામે બાંધકામની ગુણવત્તા અને માળખાકીય ચોકસાઈ અંગે પ્રશ્નો ઊભા થયા હતા, જેથી સરભાણ ગામના જાગૃત નાગરિકો દ્વારા કામગીરીની ચકાસણી કરવામાં આવતા બાંધકામમાં ખામી જોવા મળી હતી। ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા પેટા કોન્ટ્રાક્ટરના મજૂરો પાસે કામ બંધ કરાવી ફરીથી નવા બીમ કોલમ નાખવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ સમગ્ર મામલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પંચાયત ભવનનું નવું બિલ્ડિંગ ₹25 લાખના ખર્ચે બની રહ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટરને કામગીરી આપતા છાપકામ ખોટું કરેલું છે। બીમ લાઇન દોરી ઉપર આવતી નથી। ભ્રષ્ટાચારથી ખતબત્તું ભવન હશે તો ભવિષ્યમાં પડી જશે। પંચાયત ભવનના પાયાના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં નહીં આવે તો ફરીથી કામગીરી કરવામાં નહીં આવે તો ઉપરવાસ ઉપર બેસવાની ચીમકી તંત્રને આપી હતી। આ બાબતે સરભાણ ગામના મહિલા સરપંચ શ્વેતાબેન પટેલે જણાવ્યું હતું કે ખોટા બીમ કોલમ જે ભરાયા છે તે બાબતે કોન્ટ્રાક્ટરને જાણ કરી છે। કોન્ટ્રાક્ટરે જાતે સ્વીકાર્યું છે કે ખોટા બીમ ભરાયા છે, જેથી તેમને ખોટા બીમ ભરનાર મજૂરોને છૂટા કર્યા છે અને હવે નવા બીમ ભરવામાં આવશે। આમોદ તાલુકાના સરભાણ ગામે ગવર્મેન્ટ તરફથી જે 25 લાખનું પંચાયત ભવનની ગ્રાન્ટ મંજૂર થઈ હતી, ત્યારબાદ આ 25 લાખના જે પંચાયત ભવન છે એનું એક કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું ટેન્ડરિંગ કરીને। ત્યારબાદ એ કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટરને કામ આપ્યું અને એ પેટા કોન્ટ્રાક્ટર અને આ ભ્રષ્ટાચારનો નમૂનો આજે તમને સરભાણ ગામ ખાતે જોવા મળે છે। અને આ અંધેરી નગરી ગંડુ રાજા અજમ છે, અજમ કોન્ટ્રાક્ટર અજમ છે અને આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ। એનું ઘર હોય તો આવી રીતના બાંધે છે આ લોકો। શું છે આમાં બાંધકામમાં શું છે? બાંધકામમાં જે નીચેનું છાપણી કરવાની હોય ડ્રોઈંગ, એ ડ્રોઈંગ ખોટું કરેલું છે। બીમ જે લાઈન દોરી પર આવતા નથી અને સળિયા કાપીને આ લોકો ટાઈ બીમ ભરો છે એવી। ને આ પંચાયત ભવન વર્ષો વર્ષ ચાલવાની છે, આમાં આખું ગામ આવશે અને લોકોના સુખાકારીના કામ થશે। પણ જો આવું નવું જ ભ્રષ્ટાચારથી જો ખત બદેલું પંચાયત ભવન હોય તો કાલે ઉઠીને બ્રિજ પડી જાય છે, એવું પંચાયત ભવન હોય પડી શકે છે। અને જો આ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે ને ફરીવાર પૂરેપૂરું કામ કરવામાં નહીં આવે તો અમે અનશન પર બેસીશું ગામ પંચાયતની ઓફિસની અંદર। એની તમામ જવાબદારી પ્રશાસનની રહેશે। શ્વેતાબેન પટેલ, સરભાણ ગ્રામ પંચાયત સરપંચ। આપણે જે સરભાણ ગ્રામ પંચાયત હમણાં જે નવી બની રહી છે એમાં ખોટા બીમ ભરેલા છે, તે બાબતે તમે શું કહેશો? ખોટા બીમ એ જે પહેલાં કારીગરો હતા એમનાથી ખોટા બીમ ભરાઈ ગયેલા છે। એ કોન્ટ્રાક્ટર સાથે અમે વાત કરી છે, એ આવીને જાતે જોઈ ગયેલા છે અને જેનાથી બીમ ખોટા ભરેલા છે એમને છૂટા કરી દીધા છે। એમને બીજી નવી ટીમ મોકલી આપી છે, એમને જાતે સ્વીકાર્યું છે કે હા એમને ખોટા બીમ ભરેલા છે અને આપણે નવેસરથી નવા બીમ ભરીશું। આ બાબતે તમે શું કહેશો હવે? એટલે એ નવા બીમ ભરી આપવાના છે, એ અમે એમને વાત કરી જ છે। એ આવીને કાલે રાત્રે જ જોઈ ગયા છે તો કે આપણે નવું કામ ચાલુ કરાવી દઈશું ને ફરીથી બીમ કરીશું।